આજરોજ તાપીના સોનગઢમાં કરોડોના ખર્ચે બનેલા આધુનિક પોલીસ સ્ટેશનનું રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સોનગઢ ખાતે રાખેલ કાર્યક્રમમાં મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત વ્યારાના, એમએલએ મોહનભાઈ કોંકણી સાથે જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈ, પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ સાથે મોટી સંખ્યામાં સામાજિક રાજકીય આગેવાનો અને સામાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા। આધુનિક સુવિધાઓ વધુ પોલીસ સ્ટેશન બનવાથી સોનગઢ નગર અને તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવતા પોલીસ વિભાગને કામ કરવામાં સારી સુવિધાઓ મળશે અને પ્રજા પણ જ્યારે પોતાના કોઈ પ્રશ્નો લઈને પોલીસ સ્ટેશનની મુલાકાતે જશે ત્યારે એમને પણ વિકસિત ગુજરાતમાં રહેતા હોવાનો અનુભવ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। હેતલ કોકણી, તાપી। આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે દક્ષિણ ગુજરાતના પોલીસ સ્ટેશનો અને પોલીસ લાઇનોનું અને અનેક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો કરવામાં આવ્યા। એ અંતર્ગત અમારા તાપી જિલ્લામાં સોનગઢ ખાતે નવા પોલીસ સ્ટેશનનું મકાનનું લોકાર્પણ એ 4.5 કરોડ જેટલી રકમનું મકાન બનાવવામાં આવ્યું છે। એ જ રીતે જિલ્લા પોલીસ આવાસ માટે પણ અંદાજિત 27 કરોડ જેટલા રૂપિયા ફાળવીને એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એટલે આગામી દિવસોમાં સોનગઢ પોલીસ સ્ટેશન પોલીસ વિભાગના કર્મચારીઓ માટે અને અહીંયાના નાગરિકો માટે ખૂબ ઉપયોગી બનશે। એ જ રીતે પોલીસ જ્યારે 24 કલાક એમની ફરજ બજાવતા હોય ત્યારે એમના માટે આવાસનું જે ખાતમુહૂર્ત કરવામાં આવે છે વ્યારા ખાતે, એ પણ આગામી દિવસોમાં પોલીસ વિભાગના કર્મચારીને ખૂબ ઉપયોગી બની રહેશે।